આમ શામ દામ દંડ ભેદ એટલે કૃષ્ણ, આ મારું માનવું છે. ભગવાન કૃષ્ણની અનેક ક્વોલિટી જેને કહીએ આપણે, તમે અલગ અલગ એંગલથી અલગ અલગ ક્વોલિટીઓ ચર્ચા કરી, પણ કૃષ્ણ એટલે પૂર્ણ, કે એમાં કોઈ જ કમી નથી. તમે એમાંથી જે ફિલ્ડમાંથી જે શીખવા માંગો એ બધું જ શીખી શકાય, કારણ કે એટલે જ આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહીએ છીએ. ઇસ્કોન એક મિશન લીધું છે કે આ કૃષ્ણ ચેતનાનો પ્રચાર આખા વિશ્વમાં કરીએ. પહેલા તો વિચાર જ ખોટો છે, કર્મ કરો અને ફળની આશા ન રાખો. હા, તિલક એટલે આમ તો ગુજરાતની અંદર એક મજાકનો વિષય છે. તિલકને પાખંડીઓના રૂપમાં જોવામાં આવે છે, પણ સનાતન ધર્મમાં કોઈ અંધશ્રદ્ધા નથી. આપણી સમજ ત્યાં નથી પહોંચતી, આ ગેપ છે મોટું, અને આને ક્લિયર કરવું પડશે. આપણા સનાતન ધર્મમાં મૃત્યુ બાદ પણ જીવની સેવા કરવાનો રિવાજ છે. આપણે જીવતા તો સેવા કરીએ છીએ, પણ મૃત્યુ પછી પણ એને સુખ કેવી રીતે મળે? તમે વિચારતા નથી કે મૃત્યુ સનાતન સત્ય છે, એક દિવસ મરવાનું છે. તો તમે એ વિચાર નથી કરતા કે વ્યક્તિને રિયલ હેપીનેસ કેવી રીતે મળે. રોટી કપડાં મકાન ખાલી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તો આજે લોકો પહેલા તો પ્રોબ્લેમને સમજતા નથી. હવે કૃષ્ણના ભક્ત છીએ તો પ્રેમ તો જાણવો જરૂરી છે. જેમાં કેવલ પ્રેમીનું સુખ વિચારવામાં આવતું હોય, આને કહેવાય પ્રેમ. યુવાનો માટે તો ખાસ સમજવા જેવું છે કે એ જેને પ્રેમ સમજે છે ને એ પ્રેમ નથી. જેને લવ કહે છે ને એ લસ્ટ છે. લસ્ટ કામ. તમે શરીરોના એટ્રેક્શનમાં છો. કોઈ સારું દેખાય છે તો એટ્રેક્શન થયું, હવે નથી ગમતું તો નીકળી જાઓ. કોઈ પણ મટીરિયલ પ્રોબ્લેમનું સોલ્યુશન સ્પિરિચ્યુઅલથી જ આવશે. મટીરિયલ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારેય મટીરિયલ ઉપાય કરવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાના જીવનનું એક એવું પાત્ર કે જેમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને હું પોતે એ રીતે માનું છું કે આ વિશ્વમાં સૌથી પહેલાં કોઈ રાજનીતિકાર હોય, રાજનેતા હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. લીડરશિપ કરતાં જો આ દુનિયાને કોઈ શીખવાડ્યું હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. એક મેન્ટર તરીકે, અર્જુનના સલાહકાર તરીકે જો કોઈ આગળ આવ્યો હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. ને એમાંથી ઘણું બધું શીખવાનું છે, આપણે શીખતા આવ્યા છીએ. પણ ઘણા બધા સવાલો પણ આપણા મનમાં છે, અને એ સવાલોના જવાબ માટે કોઈ એવા વ્યક્તિની અમને પણ તલાશ હતી કે જે અમને એના જવાબ આપી શકે. આજના પોડકાસ્ટમાં એ બધા જ સવાલોના અમે જવાબ લેવાના છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ચંદ્ર ગોવિંદાસજી, કે જેમની પાસેથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવન વિશે, એના આપણા જીવનમાં એમના ગુણોને કઈ રીતે લઈ શકીએ, એ તમામ બાબતો ઉપર ઘણી બધી ચર્ચા કરવાના છીએ. તો ચંદ્ર ગોવિંદાસજી, પ્રભુજી આપનું હાર્દિક સ્વાગત છે. હરે કૃષ્ણ. હંમેશા હું કહેતો આવ્યો છું, જ્યારથી હું સમજતો થયો ત્યારથી મારો એક વિચાર એવો છે કે દોસ્તી નિભાવતા કોઈ શીખવાડે તો એ કૃષ્ણ છે. ગોપીઓ સાથે લીલા કરાવે તો એ કૃષ્ણ છે. જરૂર પડીએ મહાભારત કરાવે એ કૃષ્ણ છે, અને જરૂર પડીએ પોતાના જ કાળનો વિનાશ કરાવે એ કૃષ્ણ છે. આમ શામ દામ દંડ ભેદ એટલે કૃષ્ણ, આ મારું માનવું છે. પ્રભુજી, હું આપને પૂછીશ કે આમાં મારી વાતમાં કેટલું તથ્ય છે? ખૂબ સુંદર પ્રશ્ન છે કે ભગવાન કૃષ્ણની અનેક ક્વોલિટી જેને કહીએ આપણે, તમે અલગ અલગ એંગલથી અલગ અલગ ક્વોલિટીઓ ચર્ચા કરી, પણ કૃષ્ણ એટલે પૂર્ણ, કે એમાં કોઈ જ કમી નથી. તમે એમાંથી જે ફિલ્ડમાંથી જે શીખવા માંગો એ બધું જ શીખી શકાય, કારણ કે એટલે જ આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહીએ છીએ, કે એમની લીલાઓ દ્વારા, એમના જીવન દ્વારા એમણે એ પૂર્ણતા આપણને આપી છે. એટલે એવો કોઈ વિષય કે એવો કોઈ પ્રશ્ન જ નથી જે કૃષ્ણથી ન શીખી શકાય. સાચી વાત છે. એ મૂળ છે, એટલે આપણા બધા પ્રશ્નોના ઉત્તર પણ ત્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા જ યુવા અવસ્થામાં એક યુવાન તરીકે જોઈએ છીએ. બાળ અવસ્થામાં અમે એમને કાનુડા કીધા. હવે જે અવસ્થા છે એમાં એમને એક લીડર તરીકે જોઈએ છીએ. અલગ અલગ અવસ્થામાં અમારી સામે કૃષ્ણ ભગવાનના જ અલગ અલગ સ્વરૂપો છે. અત્યારનું જે સ્વરૂપ છે એને અમારે યુવાનોને કઈ રીતે જોવું જોઈએ? લીડરશિપના રૂપમાં કૃષ્ણને જોઈએ તો આપણને સ્વાભાવિક મહાભારત યાદ આવે, અને મહાભારત યુદ્ધનો જે સૌથી મેઇન પાર્ટ છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો અત્યારે યુવાનો ઘણા બધા વિષયોમાં, ઘણી બધી બાબતોમાં કન્ફ્યુઝ છે. જેમ યુદ્ધના પ્રારંભમાં અર્જુન કન્ફ્યુઝ હતા, અને એમનું કન્ફ્યુઝન દૂર કરવા માટે ભગવાને જે ઉપદેશ આપ્યો છે એ જ ભગવદ્ ગીતા છે. તો આજે પણ જો યુવાનો સાચી દિશામાં, સાચા માર્ગદર્શક પાસે જો ભગવદ્ ગીતા શીખે
તો એના જીવનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવશે એમાં. ઓકે, મેં એક ક્રેઝ જોયો છે પ્રભુજી. મેં 2019માં 12th પાસ આઉટ કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમારા યુવાનોમાં એક ક્રેઝ આવ્યો છે. એ ક્રેઝ છે ભગવદ્ ગીતાનો. હા, હું એવું માનું છું કે ઘણા બધા લોકોએ આની પાછળ મહેનત કરી છે, જેના કારણે અમે ભગવદ્ ગીતા હાથમાં પકડી છે. ઓલવેઝ આપણે ત્યાં કોઈ એવો પ્રસંગ હોય, ખાસ કરીને પાણી ઢોળ જેવી પ્રથાઓ છે, એની અંદર બધાને ભગવદ્ ગીતા આપવામાં આવે. પણ હવેનો ટ્રેન્ડ એવો છે કે આપણે ગિફ્ટમાં પણ ભગવદ્ ગીતા આપતા થયા છે. લોકો વાંચતા થયા છે. લોકો વાંચી એમના થોટ્સ, એમના વિચારો એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા થયા છે. પણ એ એમનો સાર છે. એમની વૈચારિકતા પ્રમાણે એ ભગવદ્ ગીતા વાંચે છે ને એમાંથી એમનો સાર મૂકે છે. બધાના અલગ અલગ મંતવ્યો છે. મારે તમને એ પણ પૂછવું છે, મને પોતાને કન્ફ્યુઝન છે કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર અર્જુનને ભગવદ્ ગીતા કીધી હતી. સંજય એક જ એવા વ્યક્તિ હતા કે જે જોઈ શકતા હતા. તો કદાચ એવું ના બની શકે કે સંજયે એમની મેચ્યોરિટી પ્રમાણે ભગવદ્ ગીતાનો સાર આપણને આપ્યો હોય ને ભગવાન શ્રી કૃષ્ણએ કંઈક અલગ કીધું હોય એવું? ના, આ બિલકુલ સંભવ નથી. કેમ કે એક વાત ઉપર આપણે વિચાર કરવો જોઈએ કે સંજયને મહાભારત યુદ્ધ જોવાની અને સાંભળવાની ક્ષમતા કોણે આપી છે? વેદવ્યાસજીએ. વેદવ્યાસજી. તો વ્યાસદેવ ત્રિકાળદર્શી મહાપુરુષ હતા, ઓકે, જે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે. તો જે વ્યાસદેવ સંજયને શક્તિ આપી શકે, તો એ વ્યાસદેવ ગીતા પણ લખે કોઈ પણ પ્રકારના અંદર મિશ્રણ વગર, એઝ ઇટ ઇઝ શબ્દ. કારણ કે ભગવાનના 24 અવતારો આપણે સનાતન ધર્મમાં વર્ણિત છે, એમાં 17મો અવતાર વ્યાસદેવ છે. તો એ કોઈ ભૂલ કરે એ સંભવ જ નથી. કારણ કે સંજયે જે જોયું છે, જે સાંભળ્યું છે, એ એઝ ઇટ ઇઝ મહાભારતમાં લખાણું છે. તો જેમ સંજય જોઈ શકે છે એમ વ્યાસદેવ પણ જોઈ શકે છે. ઓકે, તો એણે વાયા સંજય થ્રુ ગીતા નથી લખી. સમજી ગયો. એને વ્યાસદેવ સ્વયં ભગવાનનો અવતાર છે. અચ્છા. તો એ જે મહાભારતના યુદ્ધમાં જે થઈ રહ્યું છે એને એઝ ઇટ ઇઝ એ પણ લિપિબદ્ધ કરી શકે છે. એમાં કોઈ સંદેહ નથી. એટલે ગીતાના કોઈ શ્લોકમાં ક્યાંય ચેન્જીસ છે કે કોઈ સમય પ્રમાણે અપડેટ કરવાની જરૂર છે, આવું લાસ્ટ 5000 વર્ષમાં ક્યારેય રિક્વાયરમેન્ટ આવી નથી કે ગીતાનો કોઈ વર્ડિંગ ચેન્જ કરવો પડે, કેમ કે હવે સમય આ છે તો આ નહીં ચાલે. નહીં, 5000 વર્ષ પૂર્વ પણ જે લાગુ પડે છે આજે પણ એ જ લાગુ પડશે. અને ઇન ફ્યુચર જ્યાં સુધી ભગવદ્ ગીતા સમાજમાં છે ત્યાં સુધી આ જ એઝ ઇટ ઇઝ સ્વરૂપ રહેવાનું છે. ઓકે, ઘણી બધી વખત મેં એવું સાંભળ્યું છે, અને તમે જ્યારે નિરાશ થઈ જાઓ ને ત્યારે ઘણા બધા વડીલો પાસેથી એવું સાંભળો કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ, તું કર્મે કર્યા રાખ, જેટલા કર્મ કરીશ એ પ્રમાણે તને ફળ મળશે જ. ઘણી બધી વખત એવું બની શકે ને કે ફળ ન મળે, તો એનું કારણ શું? પહેલાં તો આ વિચાર જ ખોટો છે. કર્મ કરો અને ફળની આશા ન રાખો. તમે માની લો ક્યાંય જોબ કરો છો, તો આખો મહિનો જોબ કરી તો તમારી ઈચ્છા નથી તમને પગાર મળે છે? તમે કોઈ બિઝનેસ કરો છો તો પ્રોફિટની ઈચ્છા રાખો છો કે નહીં? રાખીએ છીએ. તો એક વાત એ સમજવા જેવી છે કે તમે જેમ હમણાં કીધું કે યુવાનોમાં ભગવદ્ ગીતાનો ક્રેઝ છે, પણ ક્રેઝ કામ નહીં કરે. ક્રેઝ ક્યારેય પણ ચેન્જ થઈ શકે છે. ભગવદ્ ગીતાને સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ. અને બીજું કે સમજાવવાવાળો વ્યક્તિ કોણ છે એ બહુ મહત્ત્વપૂર્ણ છે. તમે ટેક્સ્ટ બુક તો સ્ટેશનરીમાંથી લઈ લેશો, પણ ટીચર કોણ છે એ વધારે મહત્ત્વપૂર્ણ છે. તો ભગવદ્ ગીતાને સમજવાનો એક ક્રાઇટેરિયા જે બધા યુવાનોએ સમજવા જેવું છે એ છે કે જે પ્રમાણે ગીતા ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવી છે ને એ જ વેમાં આપણે સમજવાની છે. માની લો કે કોઈ રાજનીતિ ફિલ્ડમાંથી છે તો એ કેવલ એને રાજનૈતિક દૃષ્ટિકોણથી જોશે એ નહીં ચાલે. કોઈ ફિલોસોફિકલ ફિલ્ડમાંથી છે અને ફિલોસોફીની દૃષ્ટિએ જોશે એ પણ નહીં ચાલે. જે અર્જુનને કહેવાનો જે ભાવ છે એ જ ભાવથી જો ગીતાને ગ્રહણ કરવામાં આવશે તો એનું સાચું રિઝલ્ટ આપણને મળવાનું છે. તો હવે કોઈ વ્યક્તિ એવું કહે છે કે તું કર્મ કર પણ ફળની ઈચ્છા ન રાખતો, તો ફળની ઈચ્છા જ ન હોય તો કર્મમાં ઉત્સાહ કેવી રીતે આવશે? એ પણ સાચી વાત છે. વાત સમજાય? તો ગીતાનો મૂળ સંદેશ એ છે કે ફળમાં તમારી આસક્તિ ન હોવી જોઈએ. જો કોઈ પણ કર્મને દિવ્ય બનાવવું છે તો એનો ઉપાય ભગવાન કૃષ્ણ બતાવે છે. એમણે પોતે કીધું, નમે કર્માણી લિંપંતી
નમે કર્મ ફલે સ્પૃહા, મારે કોઈ કર્મમાં હું લિપ્ત નથી થતો. ભગવાન કહે છે આપણે જ્યારે કોઈ કર્મ કરતા હોય તો આપણને એવું થાય કે હું અંદર ઇન્વોલ્વ છું એમ. પણ વિચારવા જેવું એ છે કે જ્યારે આપણને કર્મમાં લિપ્તતા ન હોય, લિપ્તતાનો અર્થ છે કે એ પ્રકારનું એમાં એટેચમેન્ટ ન હોય, અને બીજું નમે કર્મ ફલે સ્પૃહા, કે કર્મ ફળ જે છે એમાં આસક્તિ ન હોય, તો આપણે કર્મબંધનથી મુક્ત રહી અને દુનિયામાં કોઈ પણ કર્મ કરી શકીએ. આ સિદ્ધાંત ગીતામાં છે. ઈચ્છાની તો ક્યાંય વાત જ નથી, કારણ કે જો તમે ઈચ્છા નહીં રાખો ફળની તો કર્મ શા માટે કરો છો? આ એક પ્રશ્ન ઊભો થશે. તો ફળની ઈચ્છા વગર કર્મમાં ઉત્સાહ આવે જ નહીં ક્યારે. આ બાબતની જાગૃતિ તો હજી સુધી અમારામાં પણ નહોતી. એટલે અમને ખરેખર એ જાણવા મળ્યું કે ખરેખર આ છે શું. તમે એક વસ્તુ સમજો કે ગીતા સંદેશના નામ પર પણ ઘણી બધી એવી વાતો માર્કેટમાં ચાલે છે. જો તમે ખરેખર ગીતા વાંચશો તો 700 શ્લોકમાં ક્યાંય નહીં મળે તમને એ વસ્તુ. પણ લોકો કહે છે આ ગીતા સંદેશ છે, આ ગીતાનો મેસેજ છે, આ ગીતાનું વાક્ય છે. ક્યારેક ક્યારેક હું જોઉં છું કે જે કલાકારો હોય, જે મોટા મોટા સ્ટેજ પરથી બોલતા હોય, એ પણ ગીતા કે મહાભારતના નામે કાંઈ પણ ચલાવી દે છે. જ્યારે કે રિયલ જે પબ્લિક છે એને ખ્યાલ નથી. કેમ? કારણ કે આપણે વાંચતા નથી, જાગૃતિ નથી આપણી. નહીં, વાંચ્યું જ નથી. હા, જો તમે ડેઈલી ગીતા વાંચો છો તો તમને ખ્યાલ છે કે આ વસ્તુ ગીતામાં છે જ નહીં. અને આવી બધી વાતો જ્યારે ગીતાના નામે પ્રચારિત થઈ જાય તો લોકોને થોડું નેમ ફેમ મળતું હોય છે, એટલે આવું બધું ચાલે છે એમ. એટલે મેં કીધું એક યોગ્ય ટીચર જોશે પહેલાં. તમે કોઈને ગીતા ગિફ્ટમાં આપી દીધી તો એ વાંચીને નથી સમજવાનો. માની લો તમે ટેક્સ્ટ બુક કોઈને ગિફ્ટમાં આપશો તો એ વાંચીને નહીં સમજે. એને એક યોગ્ય ટીચરની જરૂર છે. અને જ્યાં સુધી યોગ્ય ટીચર નહીં મળે ત્યાં સુધી એ એના મૂળ અર્થને ક્યારેય નહીં સમજી શકે. સમજી ગયો. ભગવાન શ્રી કૃષ્ણને મારી ફિલ્ડની અંદર એક વિદ્યાર્થી નેતા તરીકે જ્યાં સુધી મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારથી મેં એને એક સારામાં સારા રાજનીતિકાર તરીકે જોયા છે. અમુક વખતે એવું લાગે એ જો પલટી નાખ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ ઘણું બધું એવું મહાભારતની અંદર આપણને દર્શાવેલું છે કે અમુક વસ્તુ, અમુક સિદ્ધાંતો અમુક લોકોના બદલા છે તો અમુક લોકોને અમુક સિદ્ધાંતો આપ્યા છે. એક રાજનીતિકાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણને હું હવેથી કઈ રીતે જોઈ શકું? તમે એને રાજનીતિકાર તરીકે જોવાનું બંધ કરી દો. ઓકે, એને ભગવાનના રૂપમાં જોવો. ઓકે, કે કૃષ્ણ એમાં બધા જ ગુણ છે. આ વિશ્વમાં જેટલા ગુણ દેખાય છે બધા એમાંથી જ આવ્યા છે. તો એમાં કોઈ ગુણોનું હોવું કોઈ આશ્ચર્ય નથી. કે તમે એક રાજનીતિજ્ઞ તરીકે જોવો છો તો તમને એના પ્રત્યે ફિલિંગ નહીં આવે જે ફિલિંગ એમના ભક્તોની છે. કારણ કે લીડરશિપનો ગુણ એ એક પાસું છે ભગવાનનું. પણ ભગવાન તો અનંત છે, એમની પાસે અનંત ગુણ છે, હે ને? તો આપણે જો એને એક લીડર તરીકે કેવલ જોશું તો એ એક સામાન્ય વ્યક્તિને જોવા જેવું થઈ જશે. કે આપણને દુનિયાના કોઈ એવા સારા રાજાઓ હોય કે સારા લીડર્સ હોય તો એમાં જે ગુણ લાગતા હોય આપણે એને એના વાસ્તવિક રૂપમાં નહીં જોઈ શકીએ. તમે ત્યાં અટકી જશો. લીડરશિપ, બસ એ લીડરશિપ સારું છે, બસ એનાથી આગળ નહીં. તો એને પૂર્ણ રીતે સમજવા માટે આપણે એનાથી આગળ વધવું પડશે. તો એને કોઈ એક એંગલથી જોવા કરતાં બેટર છે કે એવું સમજો કે બધું જ એમાંથી આવ્યું છે અને એમાં બધા જ ગુણ, તમે જે ગુણ અહીંયા ડેવલપ કરવા માંગો છો, જે ગુણ લેવો છે એ તમને એમાં મળશે. ભગવાન તરીકે ભગવાન શ્રી કૃષ્ણ મારા માટે સર્વોપરી છે. બસ આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય એવી રીતે અમે અમારી લીડરશિપની શરૂઆત કરી તો અમારા માટે હંમેશા એક મેન્ટર તરીકે, હા બેશક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા. તો અમે જ્યારે અહીંયાથી નીકળતા હોઈએ, બહુ લિટરલી વાત કરીશ કે અમે કોઈ મુદ્દા માટે નીકળતા હોય અથવા તો કોઈ નિવેદન અથવા તો આવેદન માટે નીકળતા હોય તો અમે અહીંયાથી છે ને એ જ રીતે નીકળીએ કે અમારા સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એનાથી અમને એક બળ મળે છે, એનાથી અમને એક એનર્જી મળે છે. મોટાભાગે હું પોતે બે વસ્તુ ઉપર હું બહુ બિલીવ કરું છું. એક હનુમાન ચાલીસા અને ભગવાન શ્રી કૃષ્ણનું એક ગીત છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. તો જ્યારે મારું મગજ બેર મારી જાય, એમ કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને કે મગજ આવું ભારી થઈ ગયું, ત્યારે આ બે વસ્તુનો હું પોતે સહારો લઉં છું. મને એડિક્શન છે તો એનાથી મારું મગજ રિફ્રેશ થાય છે, શાંત થાય છે. તો આ એનર્જી છે એ ઘણા બધા લોકોને આની જરૂર છે. તો એના માટે આ લોકો શું કરી શકે?
તમે જેમ કીધું કે એક લીડરના રૂપમાં જ્યારે તમે એને જોવો છો અને તમને એનાથી આ વે મળે છે, તો થોડો વિચાર કરો કે એક વિચારથી જો આપણને આટલી પોઝિટિવ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો એનો પૂર્ણ રૂપે સ્વીકાર કરશું તો આપણે ક્યાંય અટકવાના જ નથી. હે ને? જીવનના કોઈ પણ ફિલ્ડમાં નહીં અટકીએ, કારણ કે આપણે એમની સાથે કનેક્ટ થવાનું છે. હવે તમે જેમ કીધું કે તમને એમનું નામ ગમે છે, જેમ કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી તમે બોલો તો માઇન્ડ રિફ્રેશ થઈ જાય. તો એક અનુભવ થયો ને કે એમના નામથી પણ જો આટલી પોઝિટિવ એનર્જી આપણી અંદર આવી રહી છે, તો આને હંમેશા માટે આપણે એક્સેપ્ટ કરશું તો આપણા જીવનમાં કઈ સમસ્યા ઊભી રહેવાની? સાચી વાત છે. હે ને? જીવનનું બધું સોલ્યુશન મળશે એમાં. એટલે કૃષ્ણને એના વાસ્તવિક રૂપમાં સ્વીકારો, નહીં કે આપણે જે જોયું છે એ રીતના. મેં કીધું ને, એનું ઓરિજિનલ જે સ્વરૂપ છે એનાથી જો માની લીધા એને, તો પછી તો અત્યારે જે આનંદ છે ને એ અનંત ગણો વધી જશે. એ વાસ્તવિક સ્વરૂપ કેવું હોય? એ વાસ્તવિક સ્વરૂપ જે શાસ્ત્રોમાં વર્ણિત છે. પ્રભુજી, એ શાસ્ત્રોથી અમે બહુ જ આગા છીએ યુવાનો. હા તમારે અમને કેવું જોશે હા કે શું છે? જો સાયન્સના સ્ટુડન્ટને આપણે કહેવું હોય તો એને એવું કહી શકાય કે એ હંમેશા જોતા હોય કોઈ એક વસ્તુ છે તો એનું એક ક્રિએશન છે, ક્રિએશન છે તો એના ક્રિએટર છે. તો આપણે સમજવું પડશે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ એનો કોઈ ક્રિએટર છે, અને એ ક્રિએટર એટલે કૃષ્ણ, જે આપણા શાસ્ત્રો કહે છે. હવે યુવાનો શાસ્ત્ર બહુ જાણતા નથી એટલે આપણે એને સરળ ભાષામાં આ રીતે સમજાવી શકાય કે ટોટલ ક્રિએશનની પાછળ કોઈ એક ક્રિએટર છે, એ ક્રિએટર કૃષ્ણ છે. હવે જ્યારે કોઈ ક્રિએટર સાથે કનેક્ટ થશે તો એ ક્રિએશનની વાસ્તવિકતાઓને જાણશે, કારણ કે જેણે બનાવ્યું છે, એણે જે કીધું છે એને જ્યારે એ સમજશે તો જ સમજાશે ને. સાચું. જેમ કે આ જગત, આજે બધા લોકોનો એક પ્રશ્ન છે કે જો ભગવાન છે તો દુઃખ કેમ છે? તો તમારે સમજવું પડશે કે જગત શું છે. અચ્છા, જગત કોણે બનાવ્યું છે? તો કૃષ્ણે. તો એ જ કૃષ્ણ ગીતામાં કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખમય છે, અશાશ્વત છે. તો જ્યારે આપણે સમજશું કે અહીંયા બધી વસ્તુઓ જે છે એનું મૂળ સ્વરૂપ જે છે કે એ તમને દુઃખી કરશે, એ જ વસ્તુઓમાં તમે સુખ શોધવાની ટ્રાય કરો છો. પ્રોબ્લેમ અહીંયા છે. સમજ્યા? તો આ રીતે એ બધી વાતો છે અંદર, કારણ કે કૃષ્ણએ બનાવ્યું છે તો એ જ કહી શકે ને આમાં શું છે. જેમ કે આ માઇક છે, જે કંપનીએ માઇક બનાવ્યું છે એ જ આની ડિટેલ આપી શકે આમાં શું છે. સાચી વાત છે. તો જગત જેણે બનાવ્યું છે એ જ એની ડિટેલ આપી શકે, અને એ જ ડિટેલ એણે શાસ્ત્રોમાં આપી છે, અને ખાસ કરીને ભગવદ્ ગીતાના રૂપમાં. તો ગીતા જ્યારે આપણે વાંચીએ અને આપણને એમાંથી આ શ્લોક સમજાય કે ભાઈ જગત તો દુઃખાલય છે, તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તમને દુઃખ આપશે, આ સિદ્ધાંત ક્લિયર છે. સમજી ગયો. બરાબર. હવે એમાંથી તમે સુખ લેવાની ટ્રાય કરો છો અને તમે દુઃખ અનુભવો છો, તો એના માટે ભગવાને કીધું કે આપણે સમસ્થિતિમાં આવવું પડશે, જ્યાં સુખ અને દુઃખથી ઉપર. તો આવી બધી જે વાતો છે એ શાસ્ત્રોમાં છે, અને આનાથી જ આપણું સમાધાન આવવાનું છે. તમે જુઓ કે આજ યુવાનોમાં કોઈ પ્રોબ્લેમ છે, પણ એ પ્રોબ્લેમના મૂળ સુધી નહીં પહોંચો તો એનું સમાધાન ક્યાંથી થવાનું? સાચી વાત છે. નહીં થાય. તો આ બધા જ વસ્તુઓનો, આ જેને આપણે નોલેજ ઓફ સોર્સ કહી શકીએ, એટલે કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી, હું તમારી સામું જોઉં ને તો કેન્દ્રિત થાય છે તમારા તિલક ઉપર. આ તિલકનું મહત્વ શું છે? હા, તિલક એટલે આમ તો ગુજરાતની અંદર એક મજાકનો વિષય છે, કારણ કે મોટા ભાગે મહાસ્માર્ત મતના લોકો અહીંયા વાસ કરે છે. આપણું શાસ્ત્રોમાં આવું જ આઈડેન્ટિફિકેશન છે ગુજરાતીઓનું, કે ભક્તિના વિરોધી. મતલબ ઓકે. કે મહેતા નરસિંહ અહીંયા આવ્યા ગુજરાતમાં, એ પહેલાં તો ભક્તિનો બહુ વિરોધ હતો અહીંયા, અને સ્માર્ત મતનું પ્રચલન વધારે હતું. તો સ્માર્ત મત એ સારો છે, પણ મહાસ્માર્ત એટલે કે ભક્તિ વિરોધી. તો આજે પણ તમે ક્યાંય તિલક કરીને નીકળો તો લોકો મજાક કરતા હોય કે ભાઈ તિલક શા માટે, આ બધા, અને તિલકને પાખંડીઓના રૂપમાં જોવામાં આવે છે. કારણ કે આપણું હોલિવૂડ, બોલિવૂડ આણે કોઈ કસર નથી છોડી તિલકને પાખંડ બતાવવામાં. પણ આ લોકો રિયલમાં જાણતા નથી આની મહિમા. આ શાસ્ત્રોક્ત વિધિ છે કે શાસ્ત્રોની અંદર બતાવ્યું. જેવી રીતે હું બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયથી છું, તો આ સાંપ્રદાયિક ચિહ્ન છે અમારું કે ભાઈ બ્રહ્મ મધ્વ ગૌડીયનું આ તિલક છે, જેમાં બે ઊભી લાઈનો જે છે ને એ ભગવાનના ચરણ છે બંને. નીચે જે પત્ર દેખાય એ તુલસી પત્ર છે, કે ભગવાનના ચરણોમાં હંમેશા તુલસી પત્ર હોય છે. તો ભગવાનના ચરણોને આપણે ધારણ કરીએ છીએ શરીર ઉપર. તો તિલકના
મંત્રો પણ હોય છે. જેવી રીતે કપાળમાં આપણે તિલક કરીએ તો એનો મંત્ર છે ઓમ કેશવાય નમઃ. એમ શરીરમાં 12 સ્થાનો ઉપર તિલક હોય. તો આપણે શરીરો ઉપર જ્યારે તિલક લગાવીએ છીએ અને આવા તિલકધારી વ્યક્તિનું કોઈ દર્શન કરે એટલે સાક્ષાત વિષ્ણુ મંદિરના દર્શનનું ફળ પ્રાપ્ત થાય, આવું શાસ્ત્ર કહે છે. તો આ મહિમા છે તિલકની. તિલકનો અર્થ છે સાક્ષાત ભગવાન. મંદિરે જઈને ભગવાનના દર્શન કરવાનું જે ફળ છે એ કોઈના તિલકનું દર્શન કરી લેવાથી વ્યક્તિને જ સેમ ફળ પ્રાપ્ત થાય. સમજી ગયો. તમારા ગળામાં એક પોટલી છે, હા, એમનું મહત્વ જાણવું છે મારે. આ જપમાળા છે. ઓકે. આની અંદર એક માળા છે, એમાં 108 મણકા હોય છે. અને આપણે જે લોકો ભક્ત બને છે એનો એક ડેઇલી નિયમ હોય છે કે કોઈ 2 માળા, 4 માળા, 10 માળા, 16 માળા, મિનિમમ 16 માળાનો નિયમ છે કે 16 માળા જપ એણે કરવું જોઈએ. તો આ એટલા માટે છે કે શાસ્ત્રોમાં ભગવાનની આજ્ઞા એવી છે કે ભાઈ પ્રતિ શ્વાસ પર તમારે ભગવાનનું નામ લેવાનું છે. તો એ તો પ્રેક્ટિકલ રૂપમાં સંભવ નથી, કોઈ નથી. એટલા માટે આ જે હરે કૃષ્ણ મહામંત્ર છે એમાં 16 શબ્દ છે અને 16 ભગવાનના નામ છે. તો જ્યારે કોઈ એક માળા કરે એટલે 108 મણકા ઉપર તમે જ્યારે આ 16 શબ્દ જપ કરો એટલે 1700 સમથિંગ નામ કાંઈક થાય. અને આવી જ્યારે 16 માળા કોઈ કરે એટલે 27,000 સમથિંગ નામ થાય. તો 21,600 આપણા શ્વાસ હોય છે પ્રતિ દિવસના. તો નામ પ્લસ થઈ જાય. પણ જપમાં એક નિયમ છે કે 4 માળાની એક ગ્રંથિ હોય છે. તો 4 ને 4 8 ને 4 12 માળા જ્યારે કરીએ આપણે તો આ આંકડો થોડો ખૂટે છે એમાં, એટલે ઓર એક ગ્રંથિ પ્લસ કરી એટલે 16 માળાનો નિયમ બનાવવામાં આવ્યો. સમજી ગયો. કે પ્રતિદિન કોઈ વ્યક્તિ 16 માળા જપ કરે તો આ સાધના છે કે ભગવાનનું નામ છે ને કળિયુગમાં સાર છે. આપણે એમ કહેતા હોય ભક્તિ કરવી છે તો કળિયુગમાં ભક્તિનું સાધન છે નામ. ભગવાનનું નામ લ્યો, આનાથી શ્રેષ્ઠ ભજન બીજું કોઈ નથી. સમજી ગયા. અને આ ઉપાય હરેક ફિલ્ડમાં અસરકારક છે. માની લો કોઈ ગમે એટલો સ્ટ્રેસમાં છે, એને તમે કહો ભગવાનનું નામ લ્યો, સ્ટ્રેસ દૂર થશે. સાયન્ટિફિક રીતે જોવામાં આવે તો આના ઘણા બધા ફાયદા છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો અનંત છે. સાચી વાત છે. તો આ જપમાળા છે કે જેને અમે હંમેશા સાથે રાખીએ છીએ. મને ખબર છે મારે અત્યારે અહીંયા જપ નથી કરવાના, પણ જેવી રીતે હું તમને કહું કે એક યોદ્ધા હંમેશા શસ્ત્ર સાથે રાખે, ક્યારે જરૂર પડે એનું નક્કી નથી, એમ આ અમારું શસ્ત્ર છે કળિયુગ સામે લડવાનું, એટલે હંમેશા માટે સાથે હોય છે. આ જોઈને મને એક વસ્તુ યાદ આવે છે. પ્રભુજી, અમારી યુવાનોની લાઈફ હોય, બીજા બધાની ઘણી બધાની લાઈફમાં હશે, પણ મારી લાઈફમાં પણ એવું બનેલું છે કે મેં હંમેશા તિલક ચાંદલો કર્યો છે. બાળપણથી લઈ અને જ્યાં સુધી હું 11 ધોરણમાં આવ્યો, 11મા ધોરણમાં, ત્યાં સુધી મેં ચાંદલો કર્યો છે, તિલક ચાંદલો કર્યો છે. 11મા ધોરણમાં પરિસ્થિતિ એવી આવી, હું બહુ લિટરલી મારે તમારી પાસેથી જવાબ જોતા છે એટલે હું કહીશ કે ક્લાસની અંદર એન્ટર થઈએ એટલે પછી હું થોડુંક ડેશિંગ દેખાવાવાળું માહોલ જોઈએ કે આપણને કોઈક જોતું હશે. એમાં ને એમાં એ ચાંદલો ધીમે ધીમે ભૂસાતો ગયો. મને કહેવામાં કોઈ ઓલું નથી, બીકોઝ ઓફ એ થયું છે અને હું વાસ્તવિકતા કહું છું. ઘણા બધા યુવાનોના જીવનમાં એ થયું છે. એ ચાંદલો ભૂસાતો ગયો. 11મું 12મું પૂરું થયું, પૂજા બંધ. કોલેજમાં આવ્યા, આખો લહેવેશ જ બદલી ગયો. ભગવાન માટેની ધારણા, શ્રદ્ધા એ બધા યુવાનોમાં ઘટી ગઈ. બસ એ ઉત્સાહ અને ધારણા 2 જ તહેવારો ઉપર આવે, એક જન્માષ્ટમી અને એક ગણેશ ચતુર્થી, પછી ના આવે એવો માહોલ થઈ ગયો હતો. તો એક માહોલ હતો કે બાળપણનો માહોલ કે જ્યારે તિલક ચાંદલા વગર અમે ઘરની બહાર પગલું ના મૂકતા. એ વિદ્યાર્થી કાળ આવ્યો કે જ્યારે ધીમે ધીમે લોકો શું કહેશે, ક્લાસની છોકરીઓ શું કહેશે, છોકરાઓ શું કહેશે, ઓલા ભાઈ આપણને જોતા હશે, ઓલી છોકરી આપણને જોતી હશે તો શું કહેશે. એમાં અમે તિલક ચાંદલો પૂછી નાખ્યો. કોલેજનો સમય આવ્યો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઘટી અને પછી એટલો બધો સ્ટ્રેસ આવ્યો જીવનમાં, જવાબદારીઓ આવી અને પછી એ ઉપરવાળો અમને યાદ આવ્યો. એટલે અત્યારનો સમય એવો છે કે ભક્તિ અમારે જોતી છે. અત્યારે કોઈ મંદિરના કોઈ ગર્ભાગૃહમાં અમે બેઠા હોય તો અમારા આંખમાંથી આંસુ જાય છે. અમને દેખાય છે કે સામે એ વ્યક્તિ બેઠો છે, એ ભગવાન બેઠા છે કે જે જ અમને જીવાડે છે. એક ચૂટકી વગાડશે તો એમને ઢાળી દેશે અને જીવાડવાની ક્ષમતા છે તો એનામાં છે. તો આ 3 ગાળામાંથી ઘણા બધા લોકો પસાર થાય છે, એમને તમે શું કહેશો? એટલા માટે
કારણ કે જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું, તમે એક રૂઢિગત પરંપરાને સ્વીકારી તો લીધી. જેમ કે તમે સ્કૂલમાં ગયા, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં તમને ઘરેથી ચાંદલો કરી દેતા હોય, તિલક કરી દેતા હોય, પણ તમને સમજાવવામાં નથી આવ્યું કે આ શું કામ કરીએ છીએ આપણે. કોઈ પણ ધાર્મિક પદ્ધતિઓ જે આપણી છે, હું તમને આજે કહું કે તમે માર્કેટમાં જે તિલક કરીને નીકળે છે એવા 100 લોકોને પૂછો તિલકનું મહત્ત્વ શું છે, લગભગ 98 નહીં બતાવી શકે. કારણ કે એણે પણ એ સ્વીકાર્યું છે કે ભાઈ હું આ સંપ્રદાયમાં છું, ત્યાંથી મને મળ્યું છે તો મારે કરવાનું છે. તો આપણી જે પેઢી છે, માનો કે આપણાથી ઉપરની, એટલે કે આપણા પિતાજીની, આ લોકો આપણને એવું ચાહતા તો હતા કે આ લોકો ધર્મમાં રહે, પણ એ ધર્મના તત્વજ્ઞાનને સમજાવી નથી શક્યા, નોલેજ નથી આપી શકી. બિલકુલ. જે કાંઈ આપણી સનાતન ધર્મની પ્રોસેસ હતી, ક્રિયાઓ હતી, એની પાછળનું એક કારણ હતું, અને છે, હરેક સિદ્ધાંત કામ કરે છે, પણ એ સિદ્ધાંત આ પેઢીને ના આપી શક્યા. કોઈ બાળક પૂછે તમે આરતી શા માટે કરો છો, તો એ કે નહીં બસ કરવાની હોય, આપણે માનીએ છીએ ભગવાનને તો કરવાની હોય. તમારી પાસે એનો સાયન્ટિફિક ઉત્તર નથી. હવે તમે ધીરે ધીરે મોટા થયા, કોલેજમાં આવ્યા, તમે જે એક વાત કરી કે તિલક કરીને જાશું તો ભાઈ પેલી છોકરી શું કહેશે, પેલો છોકરો શું કહેશે, આ ડર શા માટે? જે તિલક માળાનું તમને ગર્વ હોવો જોઈએ ત્યાં તમે ડર અનુભવો છો. ડર અનુભવી છે. શા માટે એ ડર છે ખબર છે? કારણ કે એ છોકરો કે છોકરી એ નાસ્તિક હશે કદાચ, પણ તમે તિલક શા માટે કર્યું છે ને એનો તમારી પાસે ઉત્તર નથી. તમને શરમ એટલે લાગે છે. હા, તમે ડરો છો એટલા માટે યુવાનોથી, બીજા લોકોથી, અને તમને એ ફિટ કરવામાં નથી આવ્યું કે ધર્મ ડરવા માટે નહીં, ગર્વ લેવા માટે છે. સાચી વાત છે. આ કોણે આપ્યું છે આપણને? જુઓ તમે. અચ્છા, આપણે હિન્દુ સનાતન પરિવારમાં જન્મ લીધો છે. તમે કહો કે ગમે એટલું ધાર્મિક પરિવાર હોય, તમને કોઈ કીધું કે ભગવદ્ ગીતા તારે ડેલી વાંચવાની છે? નથી કીધું. નથી. કેમ કે એ એમનામાં નથી, એ નહોતા કરતા, એટલે આપણામાં નથી. આપણા માતા પિતાનો એક જ ટાર્ગેટ હતો કે ખૂબ પૈસા કમાવ અને એક મટીરિયલ લાઈફ જીવી આવો કે જેમાં તમને એવું લાગે કે તમે સુખી છો. પણ એમાં સુખ નથી. આજે સૌથી વધારે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, તો કંઈક તો પ્રોબ્લેમ છે ને. પૈસા તો વધ્યા છે, તો શા માટે આત્મહત્યા કરે છે? ગયા મહિને મેં 5 પ્રોગ્રામ કર્યા હતા યુવાનોના કે જેણે આત્મહત્યા કરી એની પાછળ. ઓકે. એક મહિનામાં 5 જે મારી પાસે આવ્યા છે. તો વિચારો કે ઓલ ઓવર સમાજમાં એવી કેટલી આત્મહત્યા થઈ હશે જે હજી સુધી મારી પાસે તો એનો આંકડો આવ્યો નથી, કે હું એને ઓળખતોય નહીં હોય કદાચ. બરાબર છે? તો આનું રીઝન શું છે? કે તમે ધર્મને સહી રૂપમાં પ્રેઝન્ટ નથી કરી શક્યા. આ ભૂલ છે આપણી પહેલાંની પેઢીની. એની પહેલાંની પેઢીએ પણ એને આપ્યું છે, પણ ગઈ પેઢીએ કંઈક એવું મિસ કર્યું છે જેના કારણે એનું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે. અને આને હજી જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો આનાથી ખરાબ પરિણામ આપણે જીવતા હશું ત્યારે દેખાશે પાછું. અમારી પછીની જે પેઢી છે એમને અમારે શું શીખ આપવાની છે? એને એ જ કે તમે સૌથી પહેલાં ધર્મને સમજો. કોઈ ધર્મ ઉપર પ્રશ્ન ઉઠાવતા પહેલાં, એને અંધશ્રદ્ધા જાહેર કરતા પહેલાં, તમે એના જાણકાર વ્યક્તિઓ પાસે જાઓ, એને પ્રશ્ન કરો, એની પાસેથી સમજો, અને જો તમને કાંઈ નથી મગજમાં આવતું અથવા તમે નથી સ્વીકારતા તો કદાચ તમારા મનનો એ નિર્ણય છે કે અંધશ્રદ્ધા છે. પણ સનાતન ધર્મમાં કોઈ અંધશ્રદ્ધા નથી. આપણી સમજ ત્યાં નથી પહોંચતી. આ ગેપ છે મોટો, અને આને ક્લિયર કરવું પડશે, સમજવું પડશે ને. કોઈ વસ્તુ, હવે તમે ટેક્સ્ટ બુક ભણી રહ્યા છો ટીચર પાસેથી, તો જરૂરી નથી કે બધા લેસન તમને બરાબર સમજાણા છે. કાંઈક તો એવું છે જે નથી સમજાણું, તો ક્યારેક ટીચર ન સમજાવી શકે, તમારો મિત્ર સમજાવી દેતો હોય. પણ અહીંયા યુવાનોમાં એક કન્ફ્યુઝન એ છે, પૂછવું ક્યાં જઈને? એડ્રેસ નથી ને, કોની પાસે જઈને? પ્રશ્ન તો છે, પણ કોને પૂછવું જઈને? સાચી વાત છે. આ એક પ્રોબ્લેમ છે. તો જુઓ, પ્રશ્ન છે તો એનો ઉત્તર છે. એટલે એવું યુવાનોને નથી વિચારવાનું કે આનો ઉત્તર ક્યાંય મળે એમ જ નથી. અને કન્ક્લુઝન તમારે નથી કાઢવાનું કે મેં જે વિચાર્યું મારા મનમાં, તમારો વિચાર ખોટો પણ હોઈ શકે. સાચી વાત છે. બરાબર? એટલે પહેલું તો એ કન્ક્લુઝન કાઢવાનું છોડી દો. પહેલાં સમજો વસ્તુને. કોઈ એક વ્યક્તિ પાસે નથી સમજાણી તો એનાથી કોઈ સિનિયર હોય એની પાસે જઈને સમજો. ક્યાંક તમારો ઉત્તર તો મળશે. અને ખોજ તો કરવી જ પડે. કોઈ વસ્તુ તમારે પામવી છે તો એની શોધ કરવી પડે. સાચી વાત છે. બરાબર? તો યુવાનોએ
ગલત દિશામાં જે વિચારધારા જઈ રહી છે એના બદલે એને રાઈટ ડાયરેક્શન આપો. અને આ સમજો કે ભાઈ ભગવદ્ ગીતા છે તો હા અંધશ્રદ્ધા છે, કોઈ લખી નાખી છે એવું નથી. પહેલાં તમે વાંચો, સમજો અને પછી તમે કંઈક નિર્ણય આપો. સાચી વાત છે. કે ભાઈ આ શાસ્ત્ર રાઈટ છે તો કેમ, ખોટું છે તો કેમ. તમારી પાસે રીઝન હોવું જોઈએ ને. ઉડતી વાતો તો કરાય નહીં. નહીં, તમે એમ કહી દો ખાલી કે ભાઈ હું માનું છું આ બરાબર નથી, ભાઈ તમારું અમે નથી માનતા. સાચી વાત છે. શા માટે માનશું? પ્રમાણ હોવું જોઈએ કોઈ વાતનું. અને કોઈ પણ, અને વિજ્ઞાન તો કહે છે ભાઈ પ્રમાણ હોય તો વાત માનો. તો આપણે પ્રમાણ આપીએ છીએ, શાસ્ત્રોમાં પ્રમાણ છે. પણ જ્યારે તમે પ્રમાણ પર વિશ્વાસ નથી કરતા તો તમારું કન્ક્લુઝન જીવનભર આવવાનું નથી ક્યારેય. સાચી વાત છે. પ્રભુજી, તમારા મતે હિન્દુ ધર્મ એટલે શું? હિન્દુ ધર્મ એટલે વિશ્વની એક એવી સંસ્કૃતિ છે, એવી સભ્યતા છે જેણે મનુષ્યને કેમ જીવવું, કેમ મરવું અને શું કર્મ કરવું આ શીખવવાવાળો ધર્મ એટલે હિન્દુ ધર્મ. સમજી ગયો. ઘણી બધી વખત ઘણી બધી પ્રથાઓ જોઈને છે ને આપણને અચંભો ફીલ થતો હોય. મારે એ વસ્તુ તમને પૂછવી છે કે એ પ્રથાઓને શાસ્ત્ર કઈ રીતે જોવે છે, શાસ્ત્રમાં એના માટે શું લખેલું છે. હું ઘણી બધી જગ્યાએ બેસણામાં ગયો હોય તો મને દુઃખ થાય, આપણે કઈ ફોર્માલિટી કરીએ છીએ. જાહેરમાં કહીશ, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, એમનું બેસણું રાખવામાં આવે છે, એ બેસણાની અંદર બસ એના ઘરના 25 લોકો છે ને એમને દુઃખ હોય. આપણે જઈએ છીએ જુવાર અથવા તો ગુલાબ અર્પણ કરીએ છીએ, અર્પણ કરીને ખાલી ખોટા આમ હાથ જોડીએ છીએ અને પછી એક જગ્યાએ જઈ અને બેસી જઈએ છીએ ને વાટ જોઈએ છીએ કે કોક ઊભું થાય ને તો હું હારવાર ઊભો થઈને નીકળું. આની સિવાય બેસણામાં જઈને આપણે બીજું કાંઈ નથી કરતા. તો આવી અમુક પ્રથાઓ છે ને એ જોઈને દુઃખ થાય છે કે સાલું આ ફોર્માલિટી નથી કરવી. આપણે ભલે જેવા છીએ એવા, પણ આ ફોર્માલિટી નથી કરવી. બેસણું અથવા તો એવી કોઈ પણ પ્રથા એને શાસ્ત્રમાં કઈ રીતે વર્ણવવામાં આવી છે? ખૂબ સુંદર પ્રશ્ન છે કે જો પરંપરાના મૂળ સિદ્ધાંત નહીં જાણવાના કારણે ધીરે ધીરે એની સ્ટ્રેટેજી બદલાતી જાય. અને એ જ વસ્તુ છે જે તમે વર્ણન કર્યું કે બેસણું શું છે તો લગભગ કોઈને ખબર નથી. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણા શાસ્ત્રો કહે છે કે 12 દિવસ સુધી એ અહીંયા જ વાસ કરે એના ઘરમાં, જ્યાં નિવાસ સ્થાન હોય ત્યાં. 13મા દિવસે આપણે એની 13માની વિધિ કરીએ અને 14મા દિવસે એની યાત્રા પ્રારંભ થાય. તો આ 14 દિવસનો જે સમય છે કે 13 દિવસ કે કોઈ 12 દિવસ, એ સમયમાં બેસવાનો કોઈ રિવાજ નથી. આ એક પદ્ધતિ છે કે 12 દિવસ માટે. હવે જો કોઈનું મૃત્યુ થયું છે તો આપણા સનાતન ધર્મમાં મૃત્યુ બાદ પણ જીવની સેવા કરવાનો રિવાજ છે. આપણે જીવતા તો સેવા કરીએ છીએ, પણ મૃત્યુ પછી પણ એને સુખ કેવી રીતે મળે, તો એના માટે આ બધા વિધાનો આપણા ઋષિમુનિઓએ નિર્મિત કર્યા. હવે 12 દિવસ તમે જ્યારે ત્યાં બેસો છો તો એ 12 દિવસની એક્ટિવિટી શું હોવી જોઈએ? તો એમાં છે તમે ભગવાનનું નામ જપ કરી શકો, ભગવાનની કથા શ્રવણ કરી શકો. આ સમયમાં આ વસ્તુ એ મરનાર વ્યક્તિને સુખ આપે છે. સમજી ગયો. સમજ્યા? એના માટે આ તો હવે કથા કીર્તન ધીરે 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 ડિલીટ થઈ ગયું છે અને આ ખાલી ફોર્માલિટી બચી ગઈ છે. એટલે ગુજરાતીમાં કહું તો સાપ નીકળી ગયો, રિસોટો રહી ગયો છે. એવું છે. વાત સમજ્યા? અને આ મેં કીધું એ જ કે પાછું ફરીને વાત ત્યાં જ આવશે કે ધર્મનું સહી જ્ઞાન અથવા એ પરંપરાઓનું સહી જ્ઞાન નહીં હોવાના કારણે હવે આપણને અંધશ્રદ્ધા દેખાવા લાગ્યું છે. સાચી વાત છે. પણ આપણે એનું મૂળ નથી જાણતા. એ બેસવું કોઈ ટાઈમપાસ નથી, એ મરનાર વ્યક્તિને સુખ આપવા માટેનો આપણો એક પ્રયાસ છે કે આપણે ભગવાનનું નામ લેશું, ઓમ તત્સત મંત્ર દ્વારા એને સમર્પિત કરશું. આ બધી જ વિધિઓ છે, પણ આજે એ નથી કરતા. બેસણા, અને ખરેખર બેસણા એક મજાક છે અત્યારે. આપણને એવું લાગે કે આ મરનાર વ્યક્તિની આપણે મજાક કરી રહ્યા છે, આવી પરિસ્થિતિ છે. પણ આનું કારણ શું છે? જ્ઞાન નથી. થોડા દિવસ પહેલાં હું એક બેસણામાં ગયેલો, એટલે મેં શર્ટ છે થોડોક મારો કલરવાળો હતો, એટલે મારી સાથે જે વ્યક્તિ હતા એમણે મને એમ કીધું, તું જા ફટોફટ જા ને વ્હાઇટ શર્ટ પહેરીને આવ્યો. મેં કીધું મારા શર્ટથી મને જજ હું કામ કરો છો? મારી એ વ્યક્તિ પ્રત્યેની લાગણીઓ જોવો ને. તો એવું જરૂરી છે કે વ્હાઇટ કપડાં પહેરીને જ જાઉં? હા, એક વસ્તુ જે છે એનો એક ગુણ છે
જેવી રીતે આ સંસારમાં જેટલી પણ વસ્તુ છે ને એ 3 ગુણમાં હોય, યા તો સાત્વિક છે, રાજસી છે અથવા તામસિક છે. તો જ્યાં આપણે શાંતિની જરૂર છે, સુખની જરૂર છે, તો ત્યાં આપણે સાત્વિક રંગનો ઉપયોગ થાય. ઓકે. તો આપણે વ્હાઇટ કપડાં એટલા માટે પહેરીએ છીએ આવા કોઈ પ્રસંગોમાં, કારણ કે ત્યાં શાંતિની જરૂર છે, સત્વની જરૂર છે. આ વાત સમજવી કદાચ સામાન્ય માણસ માટે ઘણી અઘરી છે કે હરેક વસ્તુનો એક ગુણ છે, ચાહે ખાવાની હોય, કપડાં હોય, એક કોઈ પણ વસ્તુ ગુણની બહાર નથી. આખું વિશ્વ 3 ગુણની અંદર છે. તો જ્યાં જ્યાં આવી પદ્ધતિઓ બની છે, તો એ વાત બિલકુલ સત્ય છે કે કલર બહુ મેટર કરે છે. હવે વસ્ત્રમાં હું તમને એક એક્ઝામ્પલ આપું, તમને કોઈ પોલીસનો ડ્રેસ પહેરાવી દે તો અંદર તરત ફિલિંગ પોલીસની આવે, આપણી અંદર જનૂન આવે. અને ત્યારે જ હવે તમને ધોતી પહેરાવી દે તો ફિલિંગ તમને સાત્વિક આવે. સાત્વિક આવે. તો વસ્ત્રનો પ્રભાવ આપણા મન ઉપર છે, આમાં કોઈ સંશય નથી. ઓકે. અને એટલા માટે આપણે આ સફેદ રંગના વસ્ત્રો પહેરીએ છીએ. પણ આ તત્વ પહેરવાવાળાને અત્યારે ખબર નથી, સમજી શું કામ પહેરે છે. મેં તમારું એક પ્રવચન સાંભળ્યું હતું. હા, એમાં તમે એવું કીધેલું છે કે ઓમથી કોઈ પણ શ્લોકની શરૂઆત ના થાય. હા. એનું કારણ શું? ઓમથી શ્લોક નહીં, ઓમથી મંત્ર પ્રારંભ હા, થાય. ઓમથી મંત્ર. કારણ કે જેટલા પણ વેદ મંત્ર છે એની શરૂઆત થાય ઓમથી. ઓમ જે છે એ પ્રણવ છે. ઓકે. પ્રણવ એટલે કે કોઈ પણ મંત્રની આગળ ઓમ લાગે ત્યારે એ મંત્ર પૂર્ણ ગણાય. એટલે આપણા વેદ મંત્ર ઓમથી પ્રારંભ થાય. તો ઓમથી શરૂ થતો જે મંત્ર છે એ સામાન્ય વ્યક્તિઓએ જપ ન કરવો જોઈએ એવું મેં કીધું છે. એનું કારણ? એનું કારણ એ છે કે એમાં ક્વોલિફિકેશન જરૂરી છે. ઓકે. વ્યક્તિ એ મંત્ર બોલવા માટે ક્વોલિફાઈડ હોવો જોઈએ. હા. ખાસ કરીને હું તમને કહું તો વેદ મંત્ર બોલવા માટે એક તો બ્રાહ્મણત્વ હોવું જરૂરી છે અને ઉપનયન હોવા જરૂરી છે. હવે આ 2 ક્વોલિફિકેશન નથી અને કોઈ પણ વ્યક્તિ વેદ મંત્ર જપ કરે છે. અત્યારે તો ખબર છે ને કે ભાઈ હું આવું બધું માનતો નથી તો હું તો જપ કરીશ. કરો, એનું રિએક્શન ભોગવવું પડશે. બધી વસ્તુનું રિએક્શન હોય નિયમિત. કારણ કે તમારી યોગ્યતા જ નથી અને તમે એ જપ કરશો તો એનું રિએક્શન તો આવવાનું છે. પણ તમે વિચારો, તમે રિલાયન્સની ઓફિસમાં ગયા, ત્યાં જઈને કહો કે મને મેનેજર બનાવી દો, એટલે પેલો ભાઈ પૂછશે ને તમારું ક્વોલિફિકેશન માગશે. નહીં, ક્વોલિફિકેશન નહીં, બસ મારે બનવું છે. ચાલે? ન ચાલે. કોઈ એક સામાન્ય કંપની તમને ક્વોલિફિકેશન વગર જોબ નથી આપતી, તો ક્વોલિફિકેશન વગર તમે વેદ મંત્ર કેવી રીતે ઉચ્ચારણ કરી શકો છો? આ શાસ્ત્રીય નિયમ છે. શાસ્ત્રીય નિયમ છે. અને આજે લોકોને રૂલ્સ ફોલો નથી કરવા. સદાચાર જીવનમાં કોઈ છે નહીં. અને અમે વેદ વાંચશું, સદાચાર વગર શાસ્ત્ર અધ્યયન સંભવ નથી ક્યારેય. સમજી ગયો. એટલે ઓમથી શરૂ થતો મંત્ર જો તમે ક્વોલિફાઈડ નથી છતાં જપ કરો છો તો એનું રિએક્શન આવવાનું ને આવવાનું. અને એટલા માટે એવા પણ મંત્રો છે કે જે અનક્વોલિફાઈડ વ્યક્તિ હોય, આપણે કહીએ હરે કૃષ્ણ મહામંત્ર જપો, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. સાચી વાત છે. બરાબર. જો આખા વિશ્વમાં આનો પ્રચાર ઇસ્કોન સંસ્થા દ્વારા થયો છે, અમે પ્રચાર કરી રહ્યા છીએ. આજે મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, શીખ હોય, જૈન, બૌદ્ધ, હરેક ધર્મ સંપ્રદાયના લોકો આવીને આ મહામંત્ર જપે છે. આમાં કોઈ જ ક્વોલિફિકેશનની જરૂર નથી. ઘણા લોકો એમ કે ને ભાઈ આ મંત્ર અમે શું કામ ન જપ, પણ એવા પણ મંત્ર છે ને જેને તમે જપ કરી શકો છો, એ કરો. હરે કૃષ્ણ મહામંત્ર જપો, કોઈ યોગ્યતા જરૂર નથી. ઓકે. ત્યાં સુધી કે ચાંડાળ પરિવારમાં જન્મ લેવાવાળો વ્યક્તિ પણ આ મંત્ર જપ કરી શકે. સમજી ગયો. આમાં ક્વોલિફિકેશન કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. સત્રાર પિતા નિયમિત સ્મરણ એના કાલ. હા, મને આજે ખબર પડી કે આના માટે ક્વોલિફિકેશન જોઈએ. બિલકુલ. અરે ક્વોલિફિકેશન વગર આ દુનિયામાં શું ચાલે? જો તમે ક્વોલિફાઈડ નથી કોઈ વસ્તુમાં તો તમને કોઈ જોબ નથી આપતું, તો પછી ધર્મમાં બધું જ એમ મળી જવાનું છે? આવું તો સંભવ નથી. અત્યારે પ્રભુજી યુવાનોમાં 2 પ્રકારની ભક્તિ ચાલે છે. એક આ ભક્તિ અને બીજી આ ભક્તિ. બંને ભક્તિના વેરિયન્ટ અલગ છે. ઇમોશન્સ કદાચ સેમ હોઈ શકે એવું માનું છું, પણ રસ્તા અલગ છે. એક રસ્તો ક્રાંતિનો છે કે હમી આગે, બીજો રસ્તો ભક્તિનો છે જેમના હાથમાં તમે જે પ્રમાણે કીધું એ રીતનું માળા છે. કયો રસ્તો સારો છે અને કયા રસ્તાથી ભગવાન સુધી પહોંચી શકાય છે? રસ્તો શાસ્ત્ર અનુસાર ભગવાનને શરણાગત થઈ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જીવન ચાલશે તો નિશ્ચિત ભગવાન મળશે, કોઈ સંદેહ નથી. અને ક્રાંતિની વાત જ્યાં સુધી છે તો વિશ્વમાં અનેક નેતાઓ આવ્યા ગયા
હજી સુધી કોઈ એવું સ્થાપિત નથી કરી શક્યું કે કોઈ માણસ દુઃખી ન હોય. ક્રાંતિઓ અમેરિકામાં પણ થઈ, ક્રાંતિઓ રશિયામાં પણ થઈ, ક્રાંતિ યુરોપ કન્ટ્રીઓમાં પણ થઈ. તો શું આજે ત્યાં લોકો દુઃખી નથી? સાચી વાત છે. કારણ કે જે પણ ક્રાંતિઓ થઈ છે ને એ કેવલ શરીરના સ્તર ઉપર છે. આ જેટલા પણ આંદોલનો થાય છે ને શરીરને સુખી કરવા માટે છે. પણ તમે વિચારતા નથી કે મૃત્યુ સનાતન સત્ય છે, એક દિવસ મરવાનું છે. તો તમે એ વિચાર નથી કરતા કે વ્યક્તિને રિયલ હેપીનેસ કેવી રીતે મળે. તમે ખાલી શરીર, માની લો બહુ સારા ફર્નિચરો બનાવી દીધા, બહુ સારી ગાડીઓ આવી ગઈ, તો આનાથી તમારો પ્રોબ્લેમ સુલટી જાય છે? રોટી કપડાં મકાન ખાલી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તો આજે લોકો પહેલાં તો પ્રોબ્લેમને સમજતા નથી અને બીજું એનું સોલ્યુશન નથી સમજતા. આજે માની લો તમે એમ કહો કે ભાઈ હાલો ભક્તિ કરવાની જરૂર નથી, આ બધું બંધ કરીને બસ ખાલી પૈસા કમાવો અને સુવિધાઓ વધારો, પણ આનાથી સમાજ સુખી થશે? નહીં થાય. તો આવું જ જો હોત તો અમેરિકામાં આત્મહત્યા શા માટે છે? છૂટાછેડાનો સૌથી મોટો દર અમેરિકામાં શા માટે છે? સૌથી વધારે અસંતુષ્ટ લોકો અમેરિકામાં શા માટે છે? જો પૈસા જ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, નો ડાઉટ પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, આપણું કર્તવ્ય કરવા માટે જરૂરી છે, પણ પૈસા જ સર્વે સર્વા નથી. સમજી ગયો. અને જો કોઈ એવું માનતા હોય કે ધનથી બધા પ્રોબ્લેમ સુલટી જાય છે, તો તમે વિચારો કે જે મોટી મોટી પોસ્ટ ઉપર બેઠેલા લોકો છે, આ લોકો લાંચ શું કામ લે છે? કોઈ તમે આપણે ન્યૂઝમાં વાંચીએ કે આઈએએસ ઓફિસર લાંચ લેતા પકડાણો. તો આઈએએસ લેવલ ઉપર જેણે ડિગ્રી હાંસિલ કરી છે એ સુખી નથી, તો એને લાંચ લેવાની જરૂર શું કામ પડે છે? સાચી વાત. આઈએએસ વ્યક્તિ આત્મહત્યા કરી, આ ન્યૂઝ પણ વાંચો છો તમે? હા. તો આટલું ભણ્યા પછી એ માણસને આત્મહત્યા કરવાની શું જરૂર પડી છે? વાત સમજ્યા? તો જીવનમાં કંઈક તો ખૂટે છે. કે આ ચાલો આપણે એવું માનતા હતા કે ધન નથી તો એનું સોલ્યુશન આવી ગયું, આર્થિક રીતે આજ બધા સદ્ધર થઈ ગયા છે. ભાઈ આપણી પાસે કોઈ સુખ સુવિધાઓ તો જે ફોરેનમાંથી એવી આજે અહીંયા મળવા લાગી છે, અને આગળ જ ગયા છીએ ને આપણે આર્થિક રીતે, પાછળ તો ગયા નથી. તો અહીંયા પહોંચ્યા પછી પણ તમે યુવાન છો અને યુવા લોકોના ટચમાં છો, સમસ્યાઓ વધી છે ઘટી છે? વધી છે. એનો મતલબ કે જે વયથી આપણે જઈ રહ્યા છીએ આ માર્ગ સાચો નથી. સાચી વાત. સમજ્યા? કેમ સાચો નથી? કારણ કે એમાં કંઈક ખૂટે છે. ભલે તમે ધન કમાઓ, શાસ્ત્રની ના નથી પાડતું, તમારામાં અરબો રૂપિયા કમાવાની કેપેસિટી છે તો તમે કમાઓ. શાસ્ત્રને ધન કે ધંધા હારે કોઈ જ માથાકૂટ નથી. પણ લોકો આજે એવું સમજી લીધું છે કે ભાઈ ભજન કરશું, ભક્તિ કરશું તો આ બધું છોડવું પડે, એવું નથી. કેમ કે કેટલું ખોટી રીતે પ્રેઝન્ટેશન થયું છે. યુવાનો અને મોટા લોકો પણ આમાં કન્ફ્યુઝ છે વધારે. સમજી ગયો. જુઓ, આપણી પાસે કોઈ ક્વોલિફિકેશન છે કે ભાઈ તમે બિઝનેસ સારો કરી શકો છો, તો તમે સારામાં સારો બિઝનેસ કરો, પણ તમારા જીવનમાં જે ખૂટે છે ને એ છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ. સાચી વાત છે. જ્યારે તમે અધ્યાત્મ સાથે કનેક્ટ થઈ જશો ને તો એ તમારું જીવન પૂર્ણ થઈ જશે. અને તમે જો ભક્તિનો અર્થ એવું નથી બધાને બાવા બનવાનું છે. અર્જુન ક્ષત્રિય છે, એને યુદ્ધ નહોતું કરવું. ભગવાન કૃષ્ણએ કીધું તું ક્ષત્રિય છો, યુદ્ધ કરવું તારો ધર્મ છે, તું યુદ્ધ કર. નહીં, હું જંગલમાં જઈને ભીખ માગીને જીવન જીવીશ, પણ યુદ્ધ તો હું નહીં કરું. ભગવાન કહે છે તું જંગલમાં જઈને ધનુષ જ ઉઠાવીશ, કારણ કે તારો સ્વભાવી છે. વાત સમજ્યા? તો ભગવદ્ ગીતા આપણને આપણા સ્વાભાવિક કર્મમાં લગાડે છે, આપણા કર્તવ્યનું ભાન કરાવે છે. તો અર્જુન રાજા બન્યા, યુધિષ્ઠિર રાજા બન્યા છે. જો એ ભક્ત છે ને, જેનો રથ ભગવાન ચલાવે છે, આનાથી મોટો ભક્ત કોણ છે? સાચી વાત છે. તો એ રાજા છે ને અર્જુન. તો છોડવાની તો વાત નથી. પણ અત્યારે આપણે જો ભક્તિનું નામ આવે એટલે બસ ધન શોખ બધું છૂટે, એવું કાંઈ નથી. આપણે કેવલ કૃષ્ણને જોડવાના છે બસ. એટલે આપણા જીવનના બધા પ્રોબ્લેમ, જેમ અર્જુને પોતાને કૃષ્ણને કનેક્ટ કરી દીધા તો અર્જુનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એમ આપણા જીવનમાં ખૂટે છે ભગવાન. સમજી ગયો. આ જ્યારે એડ થઈ જશે એટલે ઓટોમેટિક આપણા બધા પ્રોબ્લેમ સુલટી જશે. અમને ઘણીવાર હરખ થાય એ વસ્તુ જોઈને. ઘણા બધા વિડીયોઝ છે કે જેમાં વિદેશની અંદર આપણે કહીએ ને કે ત્યાંના લોકો એ આપણા રંગે રંગાઈ, ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાઈ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે ની ધૂનમાં આમ ગણો ને કે એ ધૂનમાં સમર્પિત હોય તો એ જોઈને હરખ થાય. અને કરવાવાળું કોઈ સંપ્રદાય હોય તો એ ઇસ્કોન સંપ્રદાય છે. મારે ઇસ્કોન સંપ્રદાયનું વિઝન જાણવું છે કે વિશ્વમાં ભગવાન શ્રી કૃષ્ણને, ભગવદ્ ગીતાને કઈ રીતે લઈ જાય છે અને
આગળ શું? ઇસ્કોન એક સનાતન ધર્મનો પાર્ટ છે કે જેનું મિશન એ છે કે સનાતન ધર્મનો પ્રચાર આખા વિશ્વમાં થાય, લોકો માનવતાની સાચી વ્યાખ્યા સમજે કે માનવતા આપણે જે માની છીએ નથી, અસલી માનવતા એ છે જે વ્યક્તિને આત્માથી જોડે છે અને વ્યક્તિની ચેતનાને બદલાવે. જે આપણી ચેતના ભૌતિક જગતના કારણે જે પોલ્યુટ થઈ ગઈ છે, દૂષિત થઈ છે, આ દૂષિત ચેતનાને ક્લીન કરવાનું કામ ઇસ્કોન કરે છે. કોના દ્વારા? શાસ્ત્ર દ્વારા. કે જ્યારે ભાગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, રામાયણ, મહાભારત આવા ગ્રંથોની શિક્ષાઓ જ્યારે એ લોકોને આપવામાં આવે છે તો એ લોકો પણ સમજે છે કે સાચું માનવ જાતિનું કલ્યાણ આમાં છે. સમજી ગયો. જો આખા વિશ્વને આ યુદ્ધના આતંકથી મુક્ત કરવું હોય તો આખા વિશ્વને કૃષ્ણ ભાવના ભાવિત બનાવવું પડશે. કારણ કે જ્યારે બધા જ ઈશ્વર ચેતનાવાળા લોકો હશે તો કોણ કોની હારે લડાઈ કરશે? સાચી વાત છે. પણ આજે જે લડાઈઓ થઈ રહી છે એટલા માટે છે કે મારે તમારાથી ઈર્ષા છે, તમને આનાથી ઈર્ષા છે, આને પેલાથી ઈર્ષા છે. ઈર્ષા જ યુદ્ધનું મૂળ કારણ છે. પણ જો ચેતના જ એની કૃષ્ણ ભાવના ભાવિત થઈ જશે તો એ કોનાથી ઈર્ષા કરશે? સાચી વાત છે. કારણ કે ભારતમાં રહેતો હશે તો પણ કૃષ્ણની સેવામાં છે, એ પાકિસ્તાનમાં રહેતો હશે તો પણ કૃષ્ણની સેવામાં છે. જ્યારે એક જ પ્લેટફોર્મ, એક જ ચેતના ઉપર લોકો છે તો આ બધી લડાઈઓનું સોલ્યુશન આ છે. આખા વિશ્વ શાંતિનું આ સૂત્ર છે. આપણે યુએનના ભરોસે બેઠા છીએ કે એ શાંતિ સ્થાપશે. જુઓ યુદ્ધો વધી રહ્યા છે કારણ કે એનો વેય ખોટો છે. કોઈ પણ મટીરિયલ પ્રોબ્લેમનું સોલ્યુશન સ્પિરિચ્યુઅલથી જ આવશે. મટીરિયલ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારેય મટીરિયલ ઉપાય કરવાનો નથી. વાત સમજ્યા? એટલે ઇસ્કોન એક મિશન લીધું છે કે આ કૃષ્ણ ચેતનાનો પ્રચાર આખા વિશ્વમાં કરીએ. અને તમે જુઓ કે લોકો સહર સ્વીકારી રહ્યા છે. કેમ? કારણ કે આજ સુધી એણે જે પણ જ્ઞાન લીધું છે એના જીવનમાં એને એવું લાગે છે એ લોકોને કે એનાથી શ્રેષ્ઠ જ્ઞાન અમને આ પ્રાપ્ત થયું છે. એ લોકો સ્વીકારે છે કે ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ નોલેજ આખા વિશ્વના કોઈ ધર્મગ્રંથમાં છે નહીં. આ ક્રિશ્ચિયનોને પણ સમજાણું, મુસ્લિમોને પણ સમજાણું, પણ હિન્દુઓને ભારતમાં સમજાતું નથી. આ દુર્ભાગ્ય છે. સાચી વાત છે. એના ઘણા બધા કારણો તમે કીધું એમ એવા પણ હોઈ શકે કે એ નોલેજ અમને એક અગાઉની પેઢી આપ્યું જ નથી. એણે એક જ વસ્તુ આપ્યું છે, હાર્ડ વર્કિંગ, ગધેડાની જેમ મહેનત કરો, પૈસા કમાવો અને પછી મરી જાઓ. ઓકે, બસ આની સિવાય બીજી કોઈ થિયરી આપણને વારસામાં અત્યારે નથી મળી. આ એક પેઢીનું તમે જોવો તો, અને એનું જ આ પરિણામ છે. યુવાનો છીએ, અમારામાં છે ને ટ્રેન્ડ ચાલે છે, પ્રેમ તો થાય પણ હમણાં નવું આવ્યું છે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ, સાથે રહેવાનું, સિચ્યુએશનશિપ્સ. આ સવાલ હું એટલા માટે પૂછું છું કે આનો જવાબ મને કદાચ કોઈ વ્યક્તિ નહીં આપી શકે. તો આ યુવાનોને છે ને ખોટા રસ્તે લઈ જાય છે, પ્રેમના નામે ઢોંગ કરાવે છે. તમારા મત મુજબ પ્રેમ એટલે શું અને જીવનસાથી એ કેવો હોવો જોઈએ? આ બહુ સુંદર પ્રશ્ન છે અને યુવાનો માટે તો ખાસ સમજવા જેવું છે કે એ જેને પ્રેમ સમજે છે ને એ પ્રેમ નથી. જેને લવ કહે છે ને એ લસ્ટ છે. લસ્ટ, કામ. તમે શરીરોના એટ્રેક્શનમાં છો. કોઈ સારું દેખાય છે તો એટ્રેક્શન થયું, હવે નથી ગમતું તો નીકળી જાઓ. મતલબ પ્રેમ શું છે એ ખબર નથી. પ્રેમ વસ્તુ કે એનું વ્યક્તિત્વ, એનું પાત્ર, આમાંથી કોઈ જ પ્રકારનું નોલેજ નથી. ઘણીવાર લોકો કહેતા હોય પ્રેમ અવ્યાખ્યાયિત પદ છે, આવી બધી વાતો લોકો કરતા હોય. પણ પ્રેમ એટલે, હવે કૃષ્ણના ભક્ત છીએ તો પ્રેમ તો જાણવો જરૂરી છે. પાકું. પ્રેમ એટલે જેમાં કોઈ અપેક્ષા ન હોય, આને કહેવાય પ્રેમ. એક જ લાઈન. જેમાં અપેક્ષા ન હોય, જેમાં કેવલ પ્રેમીનું સુખ વિચારવામાં આવતું હોય, આને કહેવાય પ્રેમ. ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે જેમને પ્રેમ કરતા હોય આપણી સાથે ના હોય અને અચાનક આપણી સામે આવી જાય તો આપણું મન વિચલિત થઈ જાય, શ્વાસ ચડે, આપણે આખા ધ્રુજવા મળીએ. તો એને શું ગણવું? પ્રેમ ગણવો કે પછી એટ્રેક્શન ગણવું? મોસ્ટ ઓફ તો એટ્રેક્શન જ છે. એનું કારણ કહું કે જેવી રીતે મેં કીધું કે પ્રેમ એટલે એમાં અપેક્ષા ન હોય અને કેવલ પ્રેમીનું સુખ જો વિચારવામાં આવતું હોય તો આ પ્રેમ છે. તો તમે જુઓ, ભગવાન જ્યારે બ્રજ છોડીને ગયા, 11 વર્ષની એમની ઉંમર હતી અને ગોપીઓનો એમાં પ્રેમ હતો. એ કૃષ્ણ 100 વર્ષ પછી મળે છે
કુરુક્ષેત્રમાં, ત્યારે પણ એ ગોપીઓનો પ્રેમ અકબંધ છે. કારણ કે ગોપીઓનો ભાવ એ છે કે જો કૃષ્ણ અમારાથી દૂર રહીને સુખી રહે છે તો પછી અમને એ પણ મંજૂર છે. તમે કદાચ જાણતા હશો કે 100 વર્ષનો વિયોગ છે, છતાં પ્રેમમાં 1 પોઈન્ટ પણ માઇનસ નથી. હે ને, 100 વર્ષ સમજો કે જેને છોડીને ગયા છે ને એને સીધા 100 વર્ષ પછી જોવે છે, સાચી વાત છે. પણ અપેક્ષા નથી. ગોપીઓ એ નથી કહેતી કે અમે તમને પ્રેમ કર્યો, તમે અમને છોડીને વયા ગયા. નહીં, કૃષ્ણ જો અમારાથી દૂર રહીને સુખી, એનું સુખ એ જ અમારો પ્રેમ છે. ઓકે, આજે કોઈ ગિફ્ટ આપ્યું હોય ને સામે રિટર્ન ગિફ્ટ ન આવે ને તો બ્રેકઅપ થઈ જાય. યાર, આ પ્રેમ છે? તમારા પ્રેમની વેલ્યુ એક ગિફ્ટ કરતાંય સસ્તી છે. સમજાય છે? એક ગિફ્ટ કરતાં પણ સસ્તો છે આ પ્રેમ. એટલે આ પ્રેમ નથી, આ કામ છે, લસ્ટ. કારણ કે ઈચ્છાઓ જે આવી જાય ને એ પ્રેમ ક્યારેય હોઈ ન શકે. અને પ્રેમ જો થયો છે એકવાર તો એ ક્યારેય તૂટતો નથી. બાકી લોકો એમ કહેતા હોય કે બ્રેકઅપ કર્યું ને પાછો પ્રેમ થયો. આ બધું કેવલ શારીરિક આકર્ષણ છે, આમાં કોઈ પ્રેમ નથી. અને લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે. એક જગ્યાએ ઈચ્છા પૂરી થઈ ગઈ, મન ભરાઈ ગયું, બીજી જગ્યાએ જાઓ. હે ને? તો આ એક એવો ગંદો ખેલ છે જેને પ્રેમનું નામ આપી દેવામાં આવ્યું છે. અને આમાં યુવાનો આત્મહત્યાઓ સુધી પણ જઈ રહ્યા છે, નશામાં પણ જઈ રહ્યા છે. તો આવો પ્રેમ હોય? તમે જુઓ, રાધા કૃષ્ણનું નામ તો આપે પ્રેમમાં કે ભાઈ રાધા કૃષ્ણ, પણ રાધા કૃષ્ણના પ્રેમને સમજો છો? જ્યાં અપેક્ષા નથી, 100 વર્ષ એકબીજાનું મોઢું નથી જોયું, છતાં એ પ્રેમ અકબંધ છે. તો તમે વિચારી શકો ને પ્રેમનું સ્તર શું છે. અને શાસ્ત્રોમાં ઘણી બધી એવી કથાઓ છે જ્યાં દેખાય પ્રેમ કોને કહેવાય. એટલે બંનેનું કોઈ કમ્પેરિઝન નથી. આ જે છે ને એ કેવલ અજ્ઞાનના કારણે થયેલું એટ્રેક્શન છે, બીજું કાંઈ નથી. અને રહી વાત પત્નીની, કે ચાલો ભાઈ કોઈ પત્ની પણ બની છે, તો પત્ની શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતમાં આવી થાય કે જે પત્ના મતલબ પતિને જે પતનથી બચાવે એ પત્ની છે. પત્ની બની છે અગ્નિની સાક્ષી, આપણે એની જવાબદારી સ્વીકારી છે. તો એનું કર્તવ્ય છે કે એ જીવનભર પતિનો સાથ આપે. આજે સમાજમાં જોઈએ પતિને ધંધામાં લોસ જાય, પૈસા બંધ, સંબંધ બંધ. દિવસ આપણે પૂછીએ કેમ દિવસ છે, બોલે હવે એની પાસે કાંઈ નથી. મતલબ તમારો વ્યક્તિમાં પ્રેમ નથી, તમે કેવલ વસ્તુમાં પ્રેમ છો. એ છે. બાકી આપણે તો ઉદાહરણો છે. રામાયણમાં તમે જુઓ, વનવાસ તો પ્રભુ રામને મળ્યો છે, સીતાજી થોડી મળે છે. એને તો મહેલો શોખ લેતો એને તો કોઈ કહેવાનું નહોતું, કારણ કે વનવાસ તો રામને જવાનો હતો. પણ સીતાજી પોતાના પાતિવ્રત્ય ધર્મના આધારે કે નહીં, તમે જંગલમાં રહેશો તો હું જંગલમાં રહીશ, એણે રાજમહેલનું સુખ ત્યાગ કરી દીધું. દ્રૌપદીજી પાંડવોની સાથે વનમાં ગયા, એને દાવ પર લગાવ્યા. તો દ્રૌપદી એ નથી કીધું કે મારા પતિ હારે હવે હું નહીં, મને દાવ ઉપર લગાડી, આવા પતિ હારે કોણ રહે? નહીં, અંત સુધી પોતાના પતિ સાથે છે. તો આ આપણો ધર્મ છે. પણ આ ધર્મનો અભાવ આજે પારિવારિક જીવનના દુઃખનું કારણ બની ગયું છે મોટું. સાચી વાત છે. અને પતિનું પણ કર્તવ્ય છે કે પત્નીનું પાલન કરવું, એની જવાબદારી, એના સુખ, આ બધું પતિ ઉપર ડિપેન્ડ છે. પણ પતિ કે પત્ની બંને એકબીજાને સમજી અને એકબીજા સાથે જો ધાર્મિક સ્તર પર બંનેનો સંબંધ બનશે તો આનું જીવન ક્યારેય દુઃખી નહીં થાય. જે પતિ પત્નીનો સંબંધ કેવલ ભોગ ઉપર આધારિત છે, એના જીવનમાં ઝઘડા, દુઃખ, ક્લેશ સિવાય બીજું કાંઈ નહીં હોય. પણ જેના જીવનનો આધાર ધર્મ છે, આ પતિ પત્ની ક્યારેય એકબીજાથી અસંતુષ્ટ નહીં હોય, એકબીજાથી કમ્પ્લેન નહીં હોય, અને એ ક્યારેય દુઃખી પણ નહીં હોય. ઓકે. પણ એક વાત હું તમને કરું કે આવું શા માટે થાય છે? કારણ કે આપણા વિવાહ તો કરાવી દેવામાં આવે છે, પણ આપણને આજ સુધી કોઈ સમજાવ્યું કે વિવાહ શા માટે કરવાના છે? ક્યારેય નહીં. હું ઘણીવાર પૂછું યુવાનોને મજાકમાં કે તે મેરેજ શા માટે કર્યા? તો કે મારા પિતાએ કીધું એટલે. તો પિતાએ કીધું એટલે મેરેજ કરી લીધા, પણ પિતા એ નથી શીખવાડ્યું કે મેરેજ શા માટે કરવાના છે, આનો ઉદ્દેશ્ય શું છે. જ્ઞાન જ નથી. આજે મેરેજ એટલે ભાઈ બસ દીકરો છે એટલે આપણે પરણાવવાનો એમ. આ મેરેજ કરવા પાછળની ફિલોસોફી કોઈ સમજાવતું નથી, કોઈ માતા પિતા નથી આપતા.
અને એટલે પેલા છોકરાથી અચાનક આવેલી આ જવાબદારી આ ગૃહસ્થ જીવનને આ લોકો હેન્ડલ નથી કરી શકતા, અને ઝઘડાઓ થાય, લડાઈઓ થાય, અને પછી છૂટાછેડા. યુવાનોમાં અત્યારે એક એવી સ્થિતિ છે કે આ બ્રેકઅપ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય એટલે સૌથી પહેલાં છે ને એ સિગરેટ પકડે. ઘણા બધા યુવાનોને મેં જોયા છે કે એણે મારી યાર બ્રેકઅપ કરી નાખ્યું એટલે મેં સિગરેટ પીવાનું શરૂ કર્યું. પણ હકીકત પીવી તો એને હોય જ. પહેલા વ્યક્તિને લીધે કે બ્રેકઅપ કર્યું એના લીધે પીવાનું શરૂ નહોતું કર્યું, પણ હકીકત એની મનની ઈચ્છા હતી એટલે એણે પીવાનું શરૂ કર્યું હતું. એ સિનારીઓ ત્યાંથી ચાલતો જાય. આગળ જઈને બતાવવા માટે અથવા તો લેવા માટે એ વ્યક્તિ હાલમાં છે ને બહુ પરિસ્થિતિ ખરાબ છે. અમે યુવાનો વચ્ચે રહીએ છીએ તો અમને દુઃખ થાય છે કે આ કઈ દિશામાં જાય છે. ઘણા લોકોને તો અમે ડ્રગ્સ લેતા પકડ્યા છે. આ રોડ એવો રોડ છે કે જ્યાં 37માંથી 17 બિલ્ડિંગમાં મેં જાતે ડ્રગ્સ પકડ્યા છે. તો પરિસ્થિતિનો તાત મેળવવો એ ખૂબ જ અઘરો છે અને ખૂબ જ દુઃખ અપાવે એવો છે. આમાંથી જો અમને કોઈ બહાર કાઢી શકે એમ હોય, અમને કોઈ યુવાનોને બહાર કાઢી શકે એમ હોય ને તો ધર્મ છે. મારે તમારી પાસેથી એ શીખવું છે કે આ લોકોને આમાંથી પાછા વાળવા માટે અમે શું કરીએ. એને પાછા વાળવા માટેનો ઉપાય છે કે એને સત્સંગમાં મોકલો. અમારા મંદિરો દ્વારા હરેક એરિયામાં પ્રતિ વીક એક સત્સંગ હોય, સંકીર્તન હોય. ભગવાનના નામનું કીર્તન કરતા રોડે ભક્તોને જોવો છો તમે. જો એ મંદિરે આવવાની ખાલી આદત બનાવી લેશે ને તો વ્યસનની આદત નીકળી જશે. આ સત્ય છે. કારણ કે વ્યસનનો જે ટેસ્ટ છે એનાથી હાયર ટેસ્ટ યદી કોઈ છે તો એ આ સ્પિરિચ્યુઅલ ટેસ્ટ છે. અને જો એનો ટેસ્ટ બદલાવી નાખશું, એની કોન્શિયસનેસ ચેન્જ થઈ જશે તો એ વ્યક્તિ ઓટોમેટિક ચેન્જ થશે. અને આપણી પાસે તો લાખો એક્ઝામ્પલ છે. ઇસ્કોનથી તમે જુઓ છો કે લાખોની સંખ્યામાં યુવાનો આવા વ્યસનોમાંથી નીકળી અને આજે ભજનમાં લાગ્યા છે. અને આ જ રસ્તો છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એક જુદી વાત છે, પણ કોઈ યુવાનને જો તમારે આ રસ્તેથી બચાવવો હોય તો ધર્મ સિવાય બીજું કોઈ જ પ્લેટફોર્મ નથી આના માટે. સાચી વાત છે. ઘણી બધી વખત એવું બનતું હોય, ખાસ કરીને યુવાનોમાં અમે એક બર્ડન લઈએ છીએ. મંદીનો સમય છે, અમે ઘરને ટાઈમ નથી આપતા, પરિવારને ટાઈમ નથી આપતા, અમે અમારા કામમાં એટલા તરબોળ છીએ કે અમે પરિવાર સાથે અમારી પાસે 10 મિનિટ બેસવાનો ટાઈમ નથી. ઘણા બધા ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે, પણ મેળ નથી આવતો. આ બધી પરિસ્થિતિઓ એવી છે કે પરિવારો સાથે વ્યવહારોમાં સંબંધો વિખાતા જાય છે, આઘાત થતા જાય છે. પહેલાંનો એક સમય એવો હતો કે બાળપણમાં અઠવાડિયામાં 2 વાર આપણા સગાવાલા આપણી ત્યાં બેસવા આવતા, આપણા મમ્મી પપ્પા બીજાને ત્યાં બેસવા જતા. હવે બધું વિખાઈ ગયું છે. એનું કારણ છે કે બધા જ તમે જે રીતે કીધું કે કમાવાની હોડમાં લાગી ગયા છે, તરબોળ થઈ ગયા છે. મારે એ જાણવું છે, જાહેર જીવનમાં રહીને લોકોને એટલું જ્ઞાન પીરસીને ભગવાન શ્રી કૃષ્ણની વાતો કરીને એક સાંસારિક જીવનમાં અને એક ધંધાદારી વ્યક્તિ તરીકે મને જ્યાં લગી ખબર છે આઈટી ફિલ્ડની અંદર પણ ચંદ્ર ગોવિંદાસજી છે, ભગવાન શ્રી કૃષ્ણની વાતોમાં પણ ચંદ્ર ગોવિંદાસજી છે, ઇવન હીરાના વેપારમાં પણ તમે જોવો તો પરિવાર, બહારનો જાહેર પરિવાર, ઇસ્કોન પરિવાર, બિઝનેસ, આ બધું હેન્ડલ કઈ રીતે થાય એમાં શીખવું છે. એનો સિમ્પલ ઉત્તર તો એ છે કે જો તમે ભગવદ્ ગીતા શીખી લેશો તો આ શીખી લેશો. કારણ કે આપણે જોઈએ કે અર્જુન એક ક્ષત્રિય તરીકે એ પણ ગૃહસ્થ છે. તો યુદ્ધ જેવી સ્થિતિમાં પણ જો એ સમય કાઢીને ગીતા સાંભળી લે છે, તો આપણી બધા પાસે સમય તો છે જ. બધાને ભગવાને 24 કલાક જ આપ્યા છે. ટાઈમ મેનેજમેન્ટ, આપણે જ્યારે સ્પિરિચ્યુઅલ થશું તો આપણે ઓટોમેટિક ટાઈમ મેનેજ કરતા શીખી જશું. અને આ ટાઈમ મેનેજમેન્ટ જે છે ને એ જ સૌથી મોટી ગેમ છે. સમય બધા પાસે છે. આજે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી પાસે સમય નથી તો એ ખરેખર ખોટું બોલી રહ્યો છે. કારણ કે જો એની પાસે સમય ન હોય તો એ ફેસબુક પર ન હોય, એની પાસે સમય ન હોય તો યુટ્યુબ પર ન હોય. સમય બધા પાસે છે. તમે કીધું કે આજે આપણે એકબીજાના ઘરે બેસવા નથી જતા, ઘરે બેહીને 2 કલાક ફેસબુકમાં કાઢે છે એટલે બેસવા નથી જતા. સાચી વાત છે. સમય ટાઈમ મેનેજમેન્ટ કરે તો માની લો તમે સવારથી લઈને સાંજ સુધી તમારા નોકરી ધંધામાં ગયા, તો સાંજે આવીને તો ફ્રી છો તમે.
તો શા માટે નથી જતા? 5 કે 10 મિનિટ પરિવાર સાથે બેસવાની કોઈને ન મળે 24 કલાકમાંથી, એ મારા માન્યા બહારની વસ્તુ છે. કે હું આટલા બિઝી શેડ્યુલમાં હોવા છતાં જ્યાં ચાહીએ ત્યાં ટાઈમ કાઢી લઈએ છીએ. તો આ મેનેજમેન્ટ આપણે કરવું પડે. કારણ કે બિઝનેસની પણ એક લિમિટ હોવી જોઈએ કે ભાઈ 6 કલાક કે 8 કલાક. તો તમે 12 કલાક કરો તો એટલું જ કમાવાના છો જેટલું 6 કલાક કે 8 કલાક કરો તો કમાવાના છે. બરાબર? એ સેમ. પણ એ વાત માઇન્ડમાં બેસતી નથી લોકોને. એમ લાગે અમે જેટલું લાંબુ ચાલશું ઓલું, આવું હોતું નથી. બીજું કે ખરેખર જ્યાં તમને લાગે છે યુવાનો બિઝી છે, એ ઘણી બધી જગ્યાએ ટાઈમ પાસ કરતા હોય છે. હું તમને એમ્બ્રોઇડરીનું એક્ઝામ્પલ આપું કે ઘણીવાર લોકો એમ્બ્રોઇડરીના મશીને જતા હોય તો એ જો સવારથી લઈને સાંજ સુધી એનું મેનેજમેન્ટ, માર્કેટનું કામ, આ તે બધું ગોઠવણ કરી લેતા હોય, પણ ઘણીવાર રાત્રે મશીને જતા હોય એટલે ઘરવાળાને એમાં કંઈક કામે ગયો છે, પણ ત્યાં 5-7 મિત્રો મેં ત્યાં ગપ મારતા હોય. બરાબર? તો આવો કોઈને કોઈ ફિલ્ડમાં ટાઈમ બધા લોકો પાસે છે, આપણે એને મેનેજ કરવાનો છે ખાલી. અને ટાઈમ મેનેજમેન્ટ યુવાનોમાં નથી, એ આ રીઝન છે કે એને ક્યાંય ટાઈમ મળતો નથી. બાકી મને 24 કલાક મળ્યા છે તો તમને 24 જ મળ્યા છે. એવું નથી કે તમને 24 મળ્યા મને 26 મળ્યા, 2 એક્સ્ટ્રા છે, હે ને? તો આને આ રીતે આપણે મેનેજ કરવું પડે. કારણ કે સૌથી મોટું એક્ઝામ્પલ આના માટે હું અર્જુનને માનું છું કે એક ક્ષત્રિય તરીકે આટલી વ્યસ્ત સ્થિતિઓમાં પણ જો એ પોતાના ધ્યાનને કેન્દ્રિત કરી લેતા હોય, ગીતા જેવો ઉપદેશ ગ્રહણ કરી લેતા હોય યુદ્ધ ક્ષેત્રમાં, અને ભગવાને એટલે જ એને ત્યાં કીધી ગીતા, કુરુક્ષેત્રમાં. નહીં તો આ ઉપદેશ તો ક્યાંક જંગલમાં કોઈ સારા આશ્રમમાં બેસાડીને અર્જુનને શાંત વાતાવરણમાં કહી શકે, પણ યુદ્ધમાં શું કામ? કે ભગવાન બતાવવા માગે છે કે યુદ્ધ જેવા બિઝી સમયમાં જો અર્જુન ભગવદ્ ગીતા સાંભળી લેતા હોય તો આપણે પણ આપણા બિઝી, અર્જુન જેટલા તો વ્યસ્ત નથી આપણે, તો આપણે પણ સમય કાઢીને ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ, વાંચવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ. બહુ વાસ્તવિકતાપૂર્વક કહું છું કે અમે કાલથી ને હું તો આજથી જ કહું છું, અમારા શિડ્યુલમાં આ ભક્તિ નામના તત્વને ફિક્સ કરવા માગીએ છીએ. બિલકુલ. તો અમારે શું કરવું? તમે સૌથી પહેલાં એ કરી શકો કે જબ તમે જાગો છો સવારે એટલે તમે પહેલાં જપ કરવાનું શરૂ કરો. જેવી તમારી ક્ષમતા, જેવો તમારો ટાઈમ હોય, ભાઈ આ માળા જપ કરવી હોય તો કમસે કમ શરૂમાં 8-10 મિનિટ લાગે એક માળા કરવામાં. પછી પ્રેક્ટિસ થઈ જાય તો 7 મિનિટમાં એક માળા કમ્પ્લીટ થાય. તો 2 માળા એટલે 20 મિનિટનો ટાઈમ પહેલાં આના માટે કાઢો કે ભાઈ હું ડેઇલી 2 માળા જપ કરીશ. સવારે જાગ્યા, નાહી ધોઈને કમ્પ્લીટ થયા, હવે 2 માળા મારે કાલથી શરૂ કરવાની છે. પછી 1 શ્લોક ભગવદ્ ગીતાનો મારે વાંચવાનો છે. એટલે આ લગભગ તમારો પ્રોગ્રામ 20-25 મિનિટમાં પૂરો થઈ જાય. બસ આ તમારી મોર્નિંગ સાધના થઈ ગઈ. હવે જ્યારે તમને દિવસમાં સમય મળે છે અથવા ઇવનિંગમાં તમે ઘરે આવ્યા, કંઈ કામ નથી, ઠીક છે, યુટ્યુબ પરથી ભાગવદ્ ગીતાનું એક લેક્ચર સાંભળી ગયો. 1 કલાકનો એપિસોડ હોય, મારી ચેનલ પર છે, કારણ કે હું અત્યારે શ્લોક બાય શ્લોક ગીતાના એક શ્લોક લઈ રહ્યો છું પ્રોગ્રામમાં. તો હરેક શ્લોક ઉપર 1 કલાકનું વ્યાખ્યાન છે એમાં. એને સાંભળવાનું શરૂ કરો. કારણ કે આ વૈદિક જ્ઞાનનો એક સ્વભાવ છે કે આ વાંચવાની અપેક્ષાએ સાંભળવાથી વધારે સમજમાં આવે. તો માની લો આજે પહેલો શ્લોક છે તો પહેલો શ્લોક પહેલાં સાંભળી લો, પછી વાંચો, એટલે તમને ગીતા વધારે સમજમાં આવશે. અને આ રીતે એક શેડ્યુલ બનાવી દો. બસ આટલું ડેઇલી કરવાનું. પછી જેમાં તમારો ઇન્ટરેસ્ટ વધશે, જેમ કે આ જપ છે, જેમ જેમ ઇન્ટરેસ્ટ વધે એમ માળાની સંખ્યા પ્લસ કરતા જાઓ. આ અનુભવવાની વસ્તુ. જો તમને ટેસ્ટ આવે છે તો તમે નિશ્ચિત પ્લસ કરવાના છો. અને અમારા સાપ્તાહિક કાર્યક્રમો હોય, વરાછામાં હોય, કતારગામમાં, માનો કે વરાછામાં શુક્રવારમાં હોય, કતારગામમાં ગુરુવારે છે, તો એ સત્સંગમાં આવો અને એ સાંજનો 1 કલાક ત્યાં સાંભળો લાઈવ. તો એનાથી તમને થોડો સંગ મળશે લોકોનો. જેવી રીતે આપણે જેવા સંગમાં જઈએ એવું થાય. તો ત્યાં આવવાવાળા બધા જ લોકો છે જે તમારી જેમ જિજ્ઞાસુ છે, જેને સાંભળવું છે. હવે એ લોકો ત્યાં સાંભળી રહ્યા છે તો એનું એસોસિએશન એ આમાં આપણને ટકાવી રાખશે. દિલથી પ્રભુજી તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર મારું મગજ એક અલગ વેમાં છે અત્યારે, પ્રફુલ્લિતતા સાથે, ઘણા બધા સવાલોના જવાબ સાથે, ઘણા બધા મૂંઝવણો સાથે હું પોતે અત્યારે તૃપ્ત ફીલ કરું છું. આ પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા યુવાનો સુધી કૃષ્ણ ભક્તિ તો પહોંચશે જ, પણ જીવન કઈ રીતે જીવવું ને, એનું ઘડતર કઈ રીતે જીવવું ને, એ તમારા થકી એમના સુધી પહોંચવાનું છે. બધા વતી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એક અંતિમ વાત એ છે
કે તમને જે અનુભવ તમે કરી રહ્યા છો કે આ જ્ઞાનથી આમ એટલું અંદર સારું ફીલ થઈ રહ્યું છે, આ એટલા માટે કારણ કે આ દિવ્ય જ્ઞાન છે, આ ભગવાનની વાણી છે. આ એવું નથી કે મારી કોઈ કરામત છે, પણ જે શાસ્ત્રના માધ્યમથી ભગવાને આપ્યું છે. હવે ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે. આ એનો પાવર છે. આપણે તો ખાલી એટલું સમજવું જોઈએ કે ક્રિશ્ચન અને મુસ્લિમ જો કૃષ્ણ ભક્ત બની શકતા હોય તો આ ગીતા આપણું માર્ગદર્શન જરૂર કરી શકે છે. સાચી વાત છે. કેમ? આ દિવ્ય જ્ઞાનનું પ્રમાણ છે. આપણને તો કુળમાં મળ્યું છે. આ સામાન્ય કોઈ નોલેજ હોય, આજે તમે જુઓ કે મોટિવેશન વાતો ઘણી બધી થતી હોય, પણ એ વાતો સાંભળીએ ત્યાં સુધી ઠીક છે, પણ પછી એની કોઈ અસર નથી. પણ આ દિવ્ય જ્ઞાન છે એટલે આની અસર જીવનભર રહે છે. સમજી ગયો. અને પ્રમાણિત વસ્તુ છે તો એનું રિઝલ્ટ પણ પ્રમાણિત હશે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.